કળિયુગમાં જીવનું કલ્યાણ કેમ થાય? કળિયુગ શબ્દ એટલા માટે વાપર્યો કે તમે બહુ મોટી મોટી વાતો કરશો તો એ કાંઈ મોટા મોટા સાધનો બધી અમને ખબર છે. અને બીજું કે સુતપુરાણી તમે એમ કહેશો ને આ વેદમાં આમ લખ્યું છે તો એ તો અમે જાણીએ છીએ. આ પુરાણમાં આમ લખ્યું, આ શાસ્ત્રમાં આમ લખ્યું, આ ઉપનિષદમાં આમ લખ્યું છે, તો અમે એ જ ધંધો કરીએ છીએ. અમારું કામ જ એ છે આખો દિવસ. પણ મહારાજ અમે તો તમને એ તમારા અનુભવની વાત અમને કરો. અનુભવને પણ પ્રમાણ માનવામાં આવ્યું છે. ભવતા યદ વિનિશ્ચિતમ, તમે શું નિર્ણય કર્યો, તમે શું નિશ્ચય કર્યો છે એ અમને કહો. તમારો નિર્ણય. કે આ જીવનું કલ્યાણ કેમ થાય? આમ તો બધાને ખબર છે કલ્યાણ કઈ બહુ મોટી વાત નથી, પણ એ આપણાથી થઈ શકે એમ નથી. તમે આટલા વર્ષોથી તમે સત્સંગ કરો છો, કેટલી કથામાં ગયા હશો. આ કાંઈ તમે પહેલી વાર કથામાં આવ્યો એવું નથી. કેટલી વાર કથામાં તમને અત્યાર સુધી કોઈ એમ કીધું કે આ સંસાર સાચો છે? બધા એમ કીધું સંસાર મિથ્યા છે, આ સંસાર ખોટો છે, એવું લગભગ બધા એમ જ કહે છે. અને હું પણ એમ જ કહું છું, સંસાર મિથ્યા, સંસાર ખોટો છે. તો મારે એટલું કહેવું છે, તો પકડીને શું કામ બેઠા છો? ખોટો છે. ખબર છે કે રૂપિયાનો સિક્કો જે, રૂપિયાની નોટ જે ખોટી છે, ચાલે એમ નથી. તો એને રાખીને શું કર્યું? દાખલા તરીકે 5,000 રૂપિયાની નોટ થઈ તો પછી એ લઈ લેવાની, 5,000 રૂપિયા રોકડા. એમાં એક દિવસ રાસલીલાનો કાર્યક્રમ હતો. વૃંદાવનથી મંડળી આવી. એ લોકો કૃષ્ણ ભગવાનનું નાટક કરે, એનું નામ એ લોકો રાસલીલા. એટલે બહુ સુંદર નાટક કૃષ્ણ ભગવાનનું. હું બેઠો હતો, કર્યું. આપણે સારું કોઈ ગીત આવે ને તો આપણે તો બધા ઉડાડે. હવે વૃંદાવનના એ બધા ચતુર્વેદી ચોબાજી અને આ નોટું જોઈને એટલા રાજી થઈ ગયા. અને 3 કલાકની લીલા પૂરી થઈ ત્યાં સુધીમાં એની પાસે એટલી બધી નોટું આવી. ખૂબ રાજી થઈ. પણ પછી જયારે લીલા પૂરી થઈને જોવા જાય તો નકલી. અને દોડીને મારી પાસે મને કે બાપુ એ નકલી હે. મેં કીધું નકલી જ છે ને. તો મેં કીધું તમે ચિંતા ન કરો, કેટલા છે ગણો, અને યજમાનની પાસે તમે જાઓ, એ તમને 500% નોટો આપી દઈશ, આ લઈ લેશ. રૂપિયો નકલી છે, ખોટો છે એ ખબર પડે તો એને ખીચામાં રાખવાની શું જરૂર છે? એવી રીતે આ સંસાર ખોટો છે, સાચવવાની શું જરૂર છે? બસ ભાગવતની આ વિશેષતા છે કે ભલે ખોટો છે પણ આ ખોટા અસત્ય સંસારમાંથી સત્ય પરમાત્મા મળે છે. એટલા માટે આને સાચવવું જરૂરી છે.